જિંદગીમાં એક જ ઉસૂલ રાખવો, દોસ્તોથી ગદ્દારી ન કરવી અને ગદ્દારોથી દોસ્તી ન કરવી। અને હા, કહે છે ને કે ભારતની અંદર જ્યાં સુધી ખેડૂત અને મજૂરોના છોકરાઓ ભણી ગણીને આગળ ન વધે અને વિધાનસભા અને લોકસભામાં ન પહોંચે અને જ્યાં ભારતના વિકાસની નીતિઓ ઘડાય છે તેવી ખુરશીઓ પર ન બેસે ને અને તેનું સુકાન ન સંભાળે ત્યાં સુધી ભારતનો વિકાસની કોઈ શક્યતાઓ દેખાતી નથી। તમારી ઓલાદોને એટલે કે તમારા બાળકોને તમે તમારા દોસ્ત બનાવીને રાખો, તમે તમારા દોસ્ત બનાવીને રાખીને સારા બનાવો, સારા સંસ્કારો આપો। નહીંતર જો તે ખરાબ લોકોની સોબતમાં ફસાઈ જશે ને અને ખરાબ માણસોની દોસ્તી કરી લેશે, ખરાબ માણસો તેને દોસ્ત બનાવશે ને તો તમારા પરિવારના છોકરાઓ, તમારા પોતાના છોકરાઓ ખરાબ રસ્તા પર ચાલ્યા જશે। બુદ્ધિ બધાની પાસે છે દોસ્તો, પરંતુ ચાલાકી કરવી છે કે ઈમાનદારી તે તો તમારા સંસ્કારો પર જ નિર્ભર કરે છે। ચાલાકી જો કરશો તો તે 4 દિવસ સુધી જ ચમકે છે અને ઈમાનદારી પૂરી જિંદગી ચમકતી રહે છે। જો આપણે રાજકારણની વાત કરીએ તો એક સાચું લોકતંત્ર ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી જનતા લોકો સત્તાથી ડરે છે અને સત્તા જરા પણ જનતાથી લોકોથી ડરતી નથી। યોગાથી પેટ નથી ભરાતું સાહેબ, પેટ ભરવા તો રોટી જોઈએ। અને હા, યોગા એ લોકો કરે છે કે જેને રોટી પચતી નથી, તેમને યોગાની જરૂર છે। એટલે જ કોઈએ કહ્યું છે કે કોઈ પણ સંબંધ મજબૂતીથી નિભાવો, મજબૂરીથી નહીં। પૈસા, દાગીના અને ધન મિલકત લૂંટવાવાળાને જ લૂંટારા કહેવાય તેવું નથી। વર્ષોથી બનાવેલો ભરોસો અને સંબંધોને તોડનારને પણ લૂંટારા જ કહેવાય છે। વાત સમજવા જેવી છે દોસ્તો, ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો।